સમાચાર પર તો ગીર સોમનાથ જિલ્લામાં હાથ ધરાયું સૌથી મોટું ડિમોલેશન। ત્યારે સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી કરવામાં આવી। ત્યારે સવારે 5 વાગે 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો કરાયા દૂર। ત્યારે ગત રાત્રિએ જ તંત્ર દ્વારા જડબે સલાક તૈયારીઓ કરાઈ હતી। ત્યારે તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ત્યારે લોકોના ટોળાને ઉમટી પડતા મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવાઈ। ત્યારે જિલ્લા કલેક્ટર, આઈજીપી, 3 એસપી, 6 ડીવાયએસપી ડિમોલેશનના સ્થળે રહ્યા હાજર। ત્યારે 50 પીઆઈ, પીએસઆઈ અને 1200 જેટલા પોલીસ જવાનોનો જડબે સલાક બંદોબસ્ત જોવા મળ્યો। ત્યારે પોલીસ દ્વારા લોકોના ટોળાને તાત્કાલિક વિખેરવામાં આવ્યા। ત્યારે એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની કરાઈ અટકાયત। ત્યારે વહેલી સવારે 5 વાગે તંત્ર દ્વારા ડિમોલિશનનું કામ શરૂ કરાયું। ત્યારે 5 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સાથે કામગીરી શરૂ કરાઈ। ત્યારે ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ। ત્યારે સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવર જવરને બંધ કરવામાં આવી। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે ગીર સોમનાથમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ, જેમાં વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હાથ ધરાયું સૌથી મોટું ડિમોલેશન। ત્યારે સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી કરવામાં આવી। ત્યારે સવારે 5 વાગે 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરાયા। ત્યારે ગત રાત્રિએ જ તંત્રએ કરી લીધી હતી જડબે સલાક તૈયારીઓ। ત્યારે તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ત્યારે લોકોના ટોળા ઉમટી પડતા મોટી સંખ્યામાં પોલીસ પણ ખડકી દેવાઈ। ત્યારે જિલ્લા કલેક્ટર, આઈજીપી, 3 એસપી, 6 ડીવાયએસપી ડિમોલિશન સ્થળે રહ્યા હાજર। ત્યારે 50 પીઆઈ, પીએસઆઈ અને 1200 જેટલા પોલીસ જવાનોનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવાયો। ત્યારે પોલીસ દ્વારા લોકોના ટોળાને તાત્કાલિક વિખેરવામાં આવ્યા। ત્યારે એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની કરાઈ અટકાયત। તો વહેલી સવારે 5 વાગે તંત્ર દ્વારા ડિમોલિશનનું કામ શરૂ કરાયું। તો 5 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સાથે કામગીરી શરૂ થઈ। ત્યારે ડિમોલિશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ મુકાયો। ત્યારે સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવરજવર કરાયું છે બંધ।